નમસ્કાર. એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે સમઢિયાળા ગામમાં આપણે અનિરુદ્ધભાઈ વાળાની ત્યાં આપણે આવ્યા છીએ, જે મોટા બાપુના વારસદાર છે. જે આપણે સમઢિયાળા ગામનું નામ 1 જૂન 2026ના રોજ બદલાવવામાં આવ્યું છે. તો આપ શ્રી મોટા બાપુના વારસદાર તરીકે આપણે કેવી લાગણી અનુભવો છો? નમસ્તે, ખૂબ ખૂબ આભાર આપનો. હવે હું આપને થોડીક સમઢિયાળાની ઐતિહાસિક માહિતીઓ વિશે થોડો પ્રકાશ પાડું. ઈસવીસન અને 1740ની અંદર મારા પૂર્વજ ઓઢા બાપુ વાળાએ સર્વ સમાજને સાથે રાખી અને આ ગામની સ્થાપના કરેલી અને સર્વ સમાજને આ ગામની અંદર વસાવેલો. વેપારીઓ, ખેડૂતો અને એમની સુખાકારી અને સલામતી માટે પણ પૂજ્ય બાપુએ ઘણા પગલાં ભરેલા. તત્કાલીન કાઠિયાવાડના એક મજબૂત શાસક તરીકે બાપુ ઉભરી આવ્યા હતા અને તત્કાલીન કાઠિયાવાડની અંદર એમને બિરદાવતી એક ઉક્તિ પણ હતી કે અડધમાં ઓઢો એકલો. ઓઢા બાપુથી લઈ અને આઝાદી સુધી રાવત બાબા વાળા સુધી અમારા પરિવારે આ ગામના લોકોની સેવા કરેલી છે અને આ ગામના લોકોના દરેક સુખ દુઃખની અંદર અમારો પરિવાર જોડાયેલો છે. રાજ્ય સરકારશ્રીએ ફરીથી જ્યારે અમારા ઉજળા ઇતિહાસને ન્યાય આપવા માટે સમઢિયાળા ગામનું જૂનું જે ઐતિહાસિક નામ હતું એ સમઢિયાળાને ફરીથી ઓઢા બાપુનું સમઢિયાળા નામ આપ્યું છે. એ બદલ અમે રાજ્ય સરકારશ્રીનો અને સમઢિયાળાના સર્વ સમાજનો દિલથી આભાર માનીએ છીએ. જય માતાજી.